जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारू एक नवा विडियोमां। मंजू अने पुनीतने एकनी एक पुत्री मोनिका हती। मोनिकाने बाळपणमां पोलियोनी असर थई गई हती, जेना कारणे ते एक पगथी विकलांग हती। बधा तेनी तरफ दयाथी जोता हता। मोनिका तेना माता पिताने खूब ज वहाली हती अने तेओए क्यारेय तेनी आंखोमां आंसू आववा दीधा नहीं। मोनिका चोक्कसपणे विकलांग हती, परंतु तमाम कार्योमां कुशळ हती। शाळामां पण ते बधा शिक्षकोनी प्रिय हती। एक दिवस मंजूए कह्युं, सांभळो साहेब, मोनिका 11मुं पास छे। अमारी दीकरी अपंग छे, तेना माटे पण आपणे समान छोकरो शोधवो पड़शे। एवुं लागे छे के तेने लग्न करवामां घणी मुश्केलीओनो सामनो करवो पड़शे, तो अत्यारे ज छोकरानी शोध शरू करो। पुनीते कह्युं, हाँ मंजू, साची वात छे। मोनिका खूब ज सुंदर अने सर्वगुण संपन्न छे, पण मारी दीकरीनी जिंदगी तेना पगने कारणे बगड़ी गई छे। मोनिकाए माता अने पितानी वात सांभळी तेणीए नजीक आवीने कह्युं, बापूजी, शुं हूँ तमारा बधा पर बोझ छुं? मारो पग खराब छे तेनो अर्थ ए नथी के हूँ कोई पर बीजा पर निर्भर रहीश। तो पछी मारू जीवन केवी रीते बगड़्युं? मंजू, दिलथी मन नानुं ना कर दीकरी। कोण कह्युं के तू बोझ छे? तमे अमारी आंखोनो सितारो छो। मोनिका, मां, हूँ अभ्यासनी साथे कंईक करवा मांगू छूं, जेथी हूँ आत्मनिर्भर बनी शकूं। અહીં મોનિકાનો અભ્યાસ પૂરો થયો અને બીજી તરફ પુનીત મોનિકા માટે છોકરો શોધવા લાગ્યો અને મોનિકા માટે નરેશના સગા આવ્યા। નરેશ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો। નરેશ તેની માતા લતા અને તેના પિતા ઘનશ્યામ સાથે મોનિકાના ઘરે તેને જોવા માટે આવ્યા હતા। ઘનશ્યામ, હે પુત્ર, છોકરીનો પગ ખરાબ છે, ચિંતાતુર પિતા, જો હું અપંગ છોકરી સાથે લગ્ન કરીશ તો મને કોઈના જીવનની સંભાળ લેવાનો મોકો મળશે। લતા કહ્યું, પુત્ર, તે તારું જીવન છે, તું જે પણ નિર્ણય લે તેને ધ્યાનથી લેજે। નરેશ કહે, જુઓ મોનિકાજી, મેં તમારા વખાણ જેટલા સાંભળ્યા છે તેથી હું મારી જાતને તમને મળવાથી રોકી શક્યો નહીં। શું તમે લગ્ન કરવા તૈયાર છો? મોનિકા કહે, નરેશજી, હું એક વિકલાંગ છોકરી છું અને તમે સંપૂર્ણ સ્વસ્થ છો। શું તમે વિકલાંગ છોકરીને સ્વીકારશો? નરેશ કહે, મોનિકા, હું જીવનભર તમારો સહારો બનવા તૈયાર છું, જો તમને વાંધો ન હોય। મોનિકા કહે, જો તું તૈયાર છે તો હું નસીબદાર છું કે તારા જેવો જીવનસાથી મને મળ્યો। મોનિકા અને નરેશના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા। ચારે બાજુ ચર્ચા હતી કે મોનિકા ખૂબ જ નસીબદાર છે કે એક વિકલાંગ હોવા છતાં તેને આટલો સારો પતિ મળ્યો છે। લતા કહે, બહુ, આજે તમારો પહેલો દિવસ છે, તમે આટલા વહેલા કેવી રીતે ઉઠ્યા? આરામથી ઉઠી શક્યા હોત। મોનિકા કહે, માં, મને વહેલા ઉઠવાની આદત છે, મેં નાસ્તો તૈયાર કર્યો છે, તમે બધા નાસ્તો કરો। અને લતાને નવાઈ લાગી કે એક પગ બગડ્યો હોવા છતાં તેણે સવારે ઉઠીને નાસ્તો તૈયાર કર્યો। એ જ રીતે મોનિકાએ થોડા દિવસોમાં જ બધી જવાબદારીઓ પોતાના પર લઈ લીધી અને બધા મોનિકાથી ખૂબ જ ખુશ હતા। લતા કહે, નરેશ, તારી પત્ની લાખોમાં એક છે, કરોડોમાં એક છે। મને ડર હતો કે અપંગ છોકરી સાથે લગ્ન કરીને મારા પુત્રનું જીવન બગડી જશે। નરેશ કહે, માં, મારો નિર્ણય ક્યારેય ખોટો ન હોઈ શકે। હું તને એક વાત કહું છું કે મને કંઈ થાય તો મોનિકાને તારી દીકરી તરીકે રાખજે। મંજુ કહે, ગાંડા લોકો, આવું બોલાય નહીં, તે હજુ પણ મારી દીકરી જ છે। અને બીજા દિવસે જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ નરેશની ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાથી નરેશ સહિત અનેક લોકોના મોત થયા। જ્યારે આ વાત નરેશના ઘરે પહોંચી ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો હતો, પણ મોનિકા તો પથ્થર જેવી બની ગઈ હતી। તેણી મૌન હતી, તેની આંખોમાં આંસુ નહોતા, તે પોળી આંખે નરેશને જોઈ રહી હતી। કેટલીક સ્ત્રીઓએ તેને હલાવીને કહ્યું, વહુ, નરેશને જોઈને શું વિચારે છે? તે મરી ગયો છે, જો તું રડીશ નહીં તો તે પાગલ થઈ જશે। તું વિધવા થઈ ગઈ છે, વિધવા થઈ ગઈ છે। આવી વાતો વિચારીને મોનિકા રડવા લાગી। મોનિકાએ રડતા રડતા કહ્યું, જાગો નરેશ, આંખો ખોલો, કોના સહારે હું એકલી રહીશ? મેં તારી સાથે થોડા દિવસ વિતાવ્યા હતા, તો પછી તું મને એકલી કેમ છોડી ગયો? નરેશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને મોનિકાની ઈચ્છાઓના પણ
લતા કહે, અરે આ વહુ શું છે, તમે સફેદ સાડી કેમ પહેરી છે? મોનિકા કહે, માતા, બધાએ મને કહ્યું કે મારા જીવનમાં તમામ રંગો નરેશ સાથે ચાલ્યા ગયા, હવે મારે સફેદ સાડી જ પહેરવાની છે. લતા કહે, ના દીકરી, અમારા દુઃખમાં વધારો ના કર. આજથી તમે ક્યારેય સફેદ વસ્ત્રો પહેરશો નહીં. અઠવાડિયાઓ અને મહિનાઓ આ રીતે શોકમાં પસાર થયા. મંજુ અને પુનિત મોનિકાને લેવા આવે છે. મંજુ, મારી દીકરીનું જીવન બરબાદ થઈ ગયું, તે આખી જિંદગી એકલા કેવી રીતે પસાર કરશે? એટલા માટે અમે તેને અમારી સાથે લઈ જવા માંગીએ છીએ. લતા કહે, જુઓ સમધનજી, મોનિકા ક્યાંય નહીં જાય. તેની સાથે લગ્ન કરીને તમે તમારી ફરજમાંથી મુક્ત થયા છો, પણ હવે અમારી પણ કેટલીક ફરજો છે. અમારી વહુ અમારી દીકરી તરીકે અમારી સાથે જ રહેશે. એમ કહીને લતાએ મોનિકાને ગળે લગાડી લીધી. ઘનશ્યામજી કહે, હા સમધનજી, લતા સાચું કહે છે. અમે મોનિકાને આગળ ભણાવશું અને તેને લાયક બનાવશું. ચિંતા કરશો નહીં. અમે આપણી મોનિકાને અમારા આંખો પર જ રાખશું. મોનિકા કહે, માં, બાબુજી, નરેશ એકમાત્ર પુત્ર હતા, હવે તે નથી, એટલે મારે પણ તેને છોડી દેવા એ યોગ્ય નથી. હું તેમની પાસે રહીશ જ અને તેની સેવા કરીશ. મોનિકાની માતા બાબુજી ચાલ્યા જાય છે. હવે મોનિકા એકલી હતી. તેણે પોતાનું તમામ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું. આવી સ્થિતિમાં તે વિકાસને મળી, જે સમયાંતરે મોનિકાને તેના અભ્યાસમાં મદદ કરતો હતો. વિકાસ ઘનશ્યામના મિત્રનો સારો પુત્ર હતો. તે નરેશના પિતા પાસે કામ માટે આવતો જતો હતો. વિકાસ એક એન્જિનિયર અને ખૂબ જ નમ્ર સ્વભાવ ધરાવતો સંસ્કારી છોકરો હતો. આજુબાજુની સ્ત્રીઓ વાતો કરવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, જુઓ તે કેવી વિધવા છે, સફેદ સાડી નથી પહેરતી, પતિનું જરાય દુઃખ નથી. ત્યારે બીજી બોલી, બની સજીને કોલેજે જાય છે. બિચારા લતા અને ઘનશ્યામ ખરાબ વૃદ્ધાવસ્થાનો સામનો કરી રહ્યા છે. ત્રીજી સ્ત્રીએ કહ્યું, પહેલાં આ છોકરાનું ઘરમાં આવવું જવું એ ઠીક છે, પણ હવે પરેશ ન હોવાથી તેણે યુવાન વિધવા સ્ત્રીના ઘરે ન આવવું જોઈએ. પરંતુ મોનિકાને કોઈ શું કહે છે તેની પરવા ન હતી, કારણ કે તેના સાસરિયાઓ અને સસરા તેની સાથે હતા. આટલી સારી વહુ હોવાના કારણે જ્યારે લતાએ લોકોના ટોણા સાંભળ્યા ત્યારે તેને દુઃખ થયું અને તે રડવા લાગી. તેની સખત મહેનતથી મોનિકાએ તેનું BEd પૂર્ણ કર્યું અને વિકલાંગ કોટા હેઠળ શિક્ષક તરીકે તેની નિમણૂક મેળવી લીધી. લતા કહે, સાંભળ નરેશના પપ્પા, આપણી મોનિકા હવે ટીચર બની ગઈ છે. લોકો તેને વિવિધ રીતે ટોણા મારતા રહે છે. આપણે હવે તેના લગ્ન કરાવવા જોઈએ. ઘનશ્યામ કહે, તારી વાત સાચી છે. લતા એક વિધવા છે, અનાથ નથી, જે લોકોની નકારાત્મક ટિપ્પણીઓ સાંભળશે. આપણે આપણી વહુના લગ્ન ખૂબ ધામધૂમથી કરીશું. જ્યારે ઘનશ્યામ તેની વહુના સંબંધની વાત કેટલાક લોકો સાથે કરતો ત્યારે લોકો કહેતા કે, અરે ઘનશ્યામ, તું પાગલ થઈ ગયો છે? શું તમે તમારી વિધવા પુત્રવધૂના લગ્ન કરાવવા માંગો છો? ઘનશ્યામ કહે, હા, મારે તેના લગ્ન કરાવવા છે. હું તેના જીવનમાંથી વિધવા શબ્દને હંમેશા માટે ભૂંસી નાખવા માંગુ છું. ત્યારે ગૌરવ આવીને કહ્યું, વિકાસ કાકા, જો તમે મને મોનિકાના લાયક સમજો છો તો હું તમારી વહુ સાથે લગ્ન કરવા તૈયાર છું. ઘનશ્યામ કહે, વિકાસ તમે? વિકાસ કહે, હા, હું. ઘનશ્યામ કહે, હું માની શકતો નથી કે મારી દીકરીને તમારા જેવો લાયક અને હોનહાર પુત્ર મળશે. મને તમારા ઉપર ગર્વ છે. હું લગ્ન કરવા માટે તૈયાર છું. દીકરા. પછી ઘનશ્યામ ઘરે આવે છે અને મોનિકાને કહે છે, મોનિકા દીકરી, તને ખબર છે, મેં હંમેશા તને મારી દીકરી કરતાં મોટી માની છે. હું તમારા જીવનમાં અધૂરા સપના પૂરા કરવા સક્ષમ બનવા માંગુ છું. હું તારા લગ્ન વિકાસ સાથે કરાવવા માંગુ છું. તમને કોઈ વાંધો નથી? મોનિકા કહે, પપ્પા, નરેશની જગ્યાએ હું ભાગ્યે જ કોઈ લઈ શકશે, પરંતુ તમે મારા માટે જે કર્યું છે તે કોઈ કરી શકશે નહીં. તમારો નિર્ણય મારા સર આંખો પર. જેમ તમે કહો એમ હું સંમત છું. અને પછી મોનિકા અને વિકાસના લગ્ન ખૂબ જ ધમધામથી થાય છે અને બધા ખુશીથી જીવવા લાગે છે. વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.